મહાદેવ મહાદેવ કેમ છો મિત્રો? હું ભાવિક સુરત થી સોમનાથ ની સાયકલ યાત્રા નીકળ્યો છું. જોકે પહેલા આપણે સુરત થી અયોધ્યા ની સાયકલ યાત્રા કરી હતી, અને મિત્રો હવે આપણે સુરત થી સોમનાથ ની સાયકલ યાત્રા કરવાના છીએ, જેમાં સફર 650 કિલોમીટર 650 કિલોમીટર નો આપણો સફર છે. અને મિત્રો હાલ અત્યારે અમે થોડી ઘણી સાયકલ ચલાવી અને આરામ કરવા બેઠા છીએ. જોકે સાહિલભાઈ જોઈ શકો છો, અને આજે આપડા રોહિતભાઈ કઈ કહેવાના? મહાદેવ મહાદેવ. અને અત્યારે તો જો પેટ્રોલ પંપે ઘડીક બેઠા છે, હિંચકા ખાઈ છે, પેટ ભરાઈ જાય ખાઈ એટલે નીકળશું આગળ. આપણી તમે સાયકલ જોઈ શકો છો. કઈ નઈ, સારું ચાલો મિત્રો, તો આપણે જઈએ અને વિડીયો આખો જોતા રહેજો. જોકે તેમાં તમને ખબર પડશે અમને રસ્તામાં શું શું મુશ્કેલી આવે છે, ક્યાં ક્યાં રહેવાના છીએ, ક્યાં સુવાના છીએ, શું ખાવાના છીએ, દરેક વસ્તુ તમને વિડીયોમાં જોવા મળશે. તો કે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો તો છે ને આપણે 10 થી 15 મિનિટના સાયકલના બ્રેક બાદ અત્યારે આપણે એક હોટલ ઉપર આવ્યા છીએ. અમારી ત્રણેયની સાયકલ અહીંયા પડી છે. હા, સાહિલભાઈ નાસ્તો કાઢે છે. સાહિલભાઈ શું લેવા નાસ્તો? મેંદા રવાની પૂરી છે, અને આપણને મમ્મીએ ઘરેથી થેપલા પેક કરી દીધા છે. તો કે અત્યારે ચા ને થેપલા કેવું, ચા પૂરી ચા થેપલા એવું ખાઈ લેવું અને પાછા આગળ નીકળી જવું. તો મિત્રો આપણે સાયકલ લગાડીને છે ને અત્યારે થોડાક આગળ આવી અને એક હોટલ છે. જો કે સાહિલભાઈ કહેતા હતા કઈક પેટ પૂજા કરી લઈએ, તો હવે છે ને સાહિલભાઈ ઓર્ડર આપેલો છે. શું મગાવ્યું સાહિલભાઈ? સાહિલભાઈ નું ખાવું તો શાક, પણ અમારે કહું તો દહીં અને પરોઠા. અમે ઘરે આવ્યા ને તો અમે થેપલા બનાવી દીધા હતા. થેપલા મમ્મીએ તો અમારે છે ને ઈ પાર્સલ લઈને તો સાહિલભાઈ ઈ મને મેળ ન આવે કે અમે દહીં ખાતો નથી કહી દે એટલે ગોઠવી લઈએ. અને પછી હવે કેવું તમે થાય અમને આગળ જઈને ખાતું દહીં અને પરોઠા ઢેબરા જેવું ત્યાં લોકો ખાઈ એવું તમે આપણે શાક અને હું મંગાવ્યું સેવ ટમેટા મંગાવ્યું તે ખાઈ લઈએ. ગોઠવી લઈએ આજે તો સેવ ટમેટાનું શાક અને રોટલી આવે છે. જો કે કાંદા આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો કઈ નઈ, હવે અહીંયા આપણે ખાઈ લઈએ અને પાછા આગળ જાઉં જ ને. ક્યાં જાઉં? હાલો મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો તો આપણે છે ને સાયકલ જર્ની કરી અત્યારે ઓલમોસ્ટ 2 વાગી ગયા જ છે. અને આપણે જે હમણાં પહેલા બેઠા હતા ત્યાં સાહિલભાઈ જે શાક મંગાવેલું, મતલબ હોટલમાં અમે સાહિલભાઈ તો જમી લીધું, અને રોહિતભાઈ ને બાકી હતું. કે આ મમ્મીના પાર્સલ કરેલા થેપલા છે, તમે જોઈ શકો છો. અને આ દહીં તે હોટલેથી લઈ લીધું હતું, રોહિતભાઈ પણ દહીં લીધું છે. અને અત્યારે અમે બેનને ખાવા બેઠા છીએ. આ અમારી સાયકલ છે. તો મિત્રો આપણે ખાઈ અને હમણાં આપણે અયોધ્યા ગયેલા ત્યારે જે ગુરુદ્વારામાં રોકાયેલા, તે ગુરુદ્વારામાં આપણે આજે રાત્રે પણ રોકાવાનું છે. તે અહીંયાથી ઓલમોસ્ટ 10 કિલોમીટર આસપાસ છે, 10 કિલોમીટર આસપાસ જ છે. તો આજે હવે થોડીક વારમાં ત્યાં પહોંચી જશું. તો ચાલો હવે થોડોક નાસ્તો કરી, જોકે હોટલેથી દહીં ને એવું લીધું હતું, આ નાસ્તો કરી પાછા સાયકલ ચલાવવા પડશે. તો ચાલો, ભરત મહાદેવ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગુરુદ્વારા પહોંચી ગયા છીએ, અને હવે આપણે રૂમ આપણને આપશે. અને આપણે જયારે અયોધ્યા ગયા હતા ત્યારે પણ અહીંયા જ આવેલા હતા પહેલા જ દિવસે. તો હવે ચાલો જઈએ અને રૂમ. જો રોહિતભાઈ અને સાહિલભાઈ જઈ રહ્યા છીએ. તો કઈ નહીં મિત્રો, ચાલો આપણે પણ જઈએ અંદર અને રૂમ બતાવીએ તમને કેવો આવે છે. ચાલો, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે ગુરુદ્વારામાં પહોંચી ગયા હતા અને અંદર આપણે આવી ગયા છે. આપણને રૂમ આપી દીધી છે, અને આપણી 3 સાયકલ સેટ કરી દીધી છે, અને લોક પણ મારી દીધો છે. જો કે આ છે આપણી સાયકલ, આ સાહિલભાઈની અને આ રોહિતભાઈની. તો મિત્રો હવે આપણે બધું સામાન બેગ ને એવું લઈ લીધું છે. હું સાયકલ લોક મારતો હતો, રોહિતભાઈ ગયા છે પાણી ભરવા, અને સાહિલભાઈ જાય છે પાછા પાણી ભરવા. એનો બાટલો ભૂલાઈ ગયો હતો, હવે એ જાય અને હમણાં આવે એટલે ઉપર ચાવી છે ને રોહિતભાઈ પાસે છે. રોહિતભાઈ આવે એટલે હમણાં આપણે ઉપર રૂમમાં જઈએ અને રૂમ જોઈએ કેવો છે. મિત્રો રૂમમાં થોડો સામાન મૂકી અને અત્યારે રોહિતભાઈ ને સાહિલભાઈ કહેતા હતા બહાર આંટો મારવા જવું છે.
બાર આટો મારવા આવ્યા ને અત્યારમાં બે ના આટો જ કહેવાય નહીં. બાજુમાં હોટલ હતી. અહીંયા સામેની સાઈડ છે આપણે જ્યાં રોકાયા હતી આપણે રૂમ છે ગુરુદ્વારા. અને જો કે તમે જોઈ શકો દેખાય તો દેખાય. હા ક્યાં તું અહીંયા બરોબર તો મિત્રો હવે અહીંયા બેઠા ઘડીક અને કેવું લાગશે તો થોડો ઘણો નાસ્તો કરે લેતા જાવ રૂમમાં. પછી ના દઈને પેટ પૂજા કરશું. પાછું એવું લાગશે રાતે કે ભૂખ લાગી છે તો પાછા અહીંયા લઈ આવો. અરે હવે જઈએ રૂમમાં. તમને રૂમ દેખાડવાની બાકી છે, હમણાં જઈએ એટલે પછી રૂમ બતાવીશ. તો ચાલો મળીએ થોડીક વાર પછી રૂમમાં જઈએ, રૂમ જોઈએ. તો મિત્રો અત્યારે શ્વેતા મેડમ ભરૂચથી આવ્યા હતા. તો કે એને તો લેવાના ભૂલાઈ ગયા. એ મને અત્યારમાં રહી રહીને યાદ આવ્યું. પણ એને આપણે જે રીતે અયોધ્યામાં સ્વાગત કર્યું હતું 500 ની કેટલી વાર 20 થી 25 ના એટલા બધા નહીં હોય. આમાં આવેલા છે, આપણે જોઈ લેવું. પણ જે તેની સાથે એક રીલ્સ બનાવતો હતો એમાં મોસ્ટ ઓફ કોમેડી થયેલું છે વધારે. અને એ રીલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ માં આવી જાય. એ રીલ્સ ઇન્સ્ટાગ્રામ માં આવી જાય. અને આવી રીતે પાછું આપણું સ્વાગત થયું છે ભરૂચમાં. શ્વેતા મેડમે આવીને આપણું સ્વાગત કરેલું છે. અને જે પાછા છે ને બીડું કઈ નતું એટલે વિડીયો હરખો નતો બનતો. હા સમજો પેન્ડ આવ્યો પણ એમાં ના એવું કઈ નહોતું. ક્યારે હાથ ખાવા કઈ નહીં એ તો ન કરી અહીંયા કઈ કોઈ લઈ નહોતા જવાના, આપણે જ ખાવાના હતા. એ વાત તમે કઈ નહીં. તો હવે આપણે એ જે કોમેડી રીલ્સ બનશે અને તે જોયું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ નું પેજ છે તે ફોલો કરી દેજો. અને એમાં આવી જશે જો કે 2 થી 3 દિવસ જેવું જ થશે. અને આપણે શ્વેતા મેડમ ને મળીએ, આપણે સ્વાગત કર્યું તે પણ રીલ્સ એક આવશે તો એ ઇન્સ્ટાગ્રામ ના પેજ પર આવશે. તો ચાલો મિત્રો આપણને રૂમ જોવાની બાકી છે ને તો રૂમ જોઈએ. મહાદેવ મિત્રો તો તમારે રૂમ જોવાની બાકી હતી તો કંઈક રૂમ આ પ્રકારનો છે. તો કે 3 ખાટલા છે પોતપોતાના પર્સનલ. અને જો રોહિતભાઈ ને શું નામ છે સાહિલભાઈ. જો કે આપણે જો મિત્રો મારો ફોન થોડોક છે ગરીબ માણસ છે એટલે ફોન થોડોક આમ તેમ છે. ના રેડી છે. અને આપણે શ્વેતા મેડમ ને જયારે મીઠાઈ આપી ને મીઠાઈ ખોલો આપણી બેન થાપડી દેવા. મિત્રો જે કોઈને ફેસબુક ની થોડી ઘણી માહિતી હોય ને તો મારો કોન્ટેક્ટ કરજો. અને ફેસબુક શીખવું છે રેવા દે, આવડતો હશે એ ભૂલાય. મીઠાઈ કે અમે ખાઈ લઈએ છીએ તો કેવી લાગી ને તમે કોમેન્ટ કરી દેજો. નામ બદલાવું છે ક્યાંથી નામ બદલાવાનું હાલો હાલો તો હવે આપણે મીઠાઈ ખાઈ લઈએ અને પછી જોઈ પછી હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 8:30 થઈ ગયા છે. અને હાલ હવે જોઈએ તો થોડોક નાસ્તો બહાર કરી આવે છે. નાસ્તામાં જો કે થોડાક પેકેટ્સ અને બિસ્કિટ ખાઈ લીધા છે અને સ્ટિંગ લઈ લીધી છે. સ્ટિંગ પી અને અત્યારે સુઈ જઈશું. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, હર હર મહાદેવ. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. હર હર મહાદેવ.